ગુજરાતમાં જેટલું મહત્વ નવરાત્રિનું હોય છે તે જ મહત્વ રાજસ્થાની મારવાડી લોકોમાં હોળીનું હોય છે. રાજસ્થાનમાંથી ગુજરાતમાં સ્થાયી થયેલા મારવાડી માળી સમાજે આજે પણ ધૂળેટી પર્વના દિવસે ગેર અને લૂર નૃત્યની અનોખી પરંપરાને જાળવી રાખી છે. પુરુષોના પ્રાચીન નૃત્ય અને મહિલાઓના લોકગીતોને સાંભળો. આ કોઈ નવરાત્રિમાં ચાલતા માં અંબાના ગરબા નથી, પરંતુ બનાસકાંઠાના ડીસામાં હોળીના પર્વ પર થતી પ્રાચીન પરંપરાનો એક ભાગ છે. રાજસ્થાનમાં સદીઓથી મારવાડી સમાજ હોળીના પર્વને દિવાળી કરતાં પણ વિશેષ મહત્વ આપે છે અને હોળીની ઉજવણી પ્રસંગે પુરુષો હાથમાં દંડા લઈ ગેર નૃત્ય રમતા હોય છે, જ્યારે મહિલા પ્રાચીન રાજસ્થાની લોકગીતો સાથે લૂર નૃત્યમાં ભાગ લેતી હોય છે. પરંતુ બદલાતા સમયની સાથે રાજસ્થાનમાં વસતા મારવાડી સમાજના લોકો રોજગાર માટે ગુજરાત તરફ વળ્યા અને તેમની આ પ્રાચીન પરંપરાને ધીરે ધીરે લુપ્ત થવા લાગી. પરંતુ બનાસકાંઠાના ડીસામાં આવી સ્થાયી થયેલો રાજસ્થાની મારવાડી સમાજ છેલ્લા 25 વર્ષથી પોતાની આ પ્રાચીન પરંપરાને જીવંત રાખવા માટે દર વર્ષે ધૂળેટીની સમી સાંજે ગૈર અને લૂર નૃત્યની રમઝટ બોલાવે છે. રાજસ્થાનમાંથી ગુજરાતમાં વેપાર અર્થે આવેલ મારવાડી સમાજના લોકો પોતાની પરંપરાગત હોળી ઉજવણીને ભૂલી ચૂક્યા છે, પરંતુ મારવાડથી આવેલો માળી સમાજ આજે પણ પોતાની મારવાડી પરંપરાને વળગી રહ્યો છે અને છેલ્લા 25 વર્ષથી ડીસામાં વસતો મારવાડી માળી સમાજ ધૂળેટીના દિવસે બપોર બાદ મોટી સંખ્યામાં એકત્રિત થઈને ગેર નૃત્ય રમીને ધૂળેટી પર્વની ઉજવણી કરે છે. તો બીજી તરફ મારવાડી માળી સમાજની મહિલાઓ રાજસ્થાની લોકગીતો ગાઈને લૂર નૃત્ય રમે છે. આજના સમયમાં મહિલાઓ પણ લૂર નૃત્ય રમીને તેની મજા માણે છે. બદલાતા સમયમાં લોકો જ્યાં આધુનિકતા તરફ વળ્યા છે, ત્યારે રાજસ્થાનથી દિશામાં આવેલ આ મારવાડી માળી સમાજ પોતાની ધૂળેટીના દિવસે રમાતી પ્રાચીન અને પરંપરાગત ગેર અને લોક નૃત્ય રમી સંસ્કૃતિને બચાવવા પ્રયાસ કરી રહ્યું છે.